હાલો નમસ્કાર મિત્રો, આવ્યા છીએ ગોપનાથ અને આજે બ્રહ્મચારી ટ્રસ્ટમાં એક ભોજનશાળાનું ઉદ્ઘાટન હતું એટલે અમે આવ્યા છીએ. હું નિલેશભાઈ. લક્ષ્મણભાઈ આદાભાઈ તને ક્યાંક મળ્યું હોય તો આપતો જાજે રે, મેળા ચૂક મોલ નો થાજે રે, હીરા કેરો હાર નો થાજે, પણ હાથમાં સુરત હાવસ્ત થઈ ગયું હોય, પછી મંદિર ભગ્ન થઈ ગયું હોય, હારા માણાની ડેરી ભગ્ન થઈ ગઈ હોય, હારા માણા કોઈ હારો રાજકીય નેતા હોય અને એની કારકિર્દી નબળી પડી હોય, હાથમાં સૂરજ એની ડેલીએ ઉષાના ગીત થોડા સંભળાવતો જાજે રે, તું ક્યાંક મળ્યું હોય તો આપતો જાજે રે. સુકાણા હાડ મહાદેવ કી જય. વિયો ભાઈ લે ઓહો બાપુ એક જોજો બીજું. હા બીજું અહીંયા પડ્યું તમારી પાસે બાપુ. મહુવા રૂપેશભાઈ કેતનભાઈ ક્યાં? શિવા કે ગોપનાથજીની જોડી જ્યાં ફરતી હતી ત્યાં કોઈ દિવસ ગોપનાથે દુષ્કાળ પડવા દીધો. એટલે આપણા વડીલોને જીવતા રાખ્યા, ઈ જીવતા રહ્યા તે આપણે છીએ ને, નકર તો આપણે ક્યાંથી આયા? તો તળાજામાં હાથ દુષ્કાળ પડ્યાના ઇતિહાસ છે. હાથ દુષ્કાળમાં કાંઈ રે નહીં, માણસ જાત જ ન રહે. એમાંથી સામે રક્ષા કોણે કરાવી? એ ભગવાન શંકરે રક્ષા કરાવી છે, ધરાનાથે રક્ષા કરાવી છે. અને આ ગોપનાથ અને આજની તારીખે દુષ્કાળ જ પડે જ નહીં સાહેબ. ગોપનાથજીની જગ્યા જોડી ફરતી હોય, સીતારામ બાપુને હું વંદન કરું. બાપુ કહેતા બાપુ જોડી પાછી ચાલુ કરાવે. મેં કઈ કરાવજો જ બાપુ. આ જોડી ફરે એ કલ્યાણ છે. અને હું તો ભાઈ જો હું ચારણ છું, હું કલાકાર છું નહીં. આ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે બોલવું. આમાં કેસ થતો, મેં ઇન્ટરવ્યુ વાળાને કીધું કે આમાં બોલવામાં કેસ થતો હોય ને તો અમે જેલમાં વ્યા જઈએ, પણ બોલ્યા વગર ન રહે. એ જન્મજાત છે, બરાબર મહેન્દ્રભાઈ? આમાં કદાચ કેસ થતો હોય કે બોલે એની માટે કેસ, તો અમે સીધા પહેલા હરેશભાઈ ગમે એવા આમાં બોલું કરે તો જેલમાં ટાંકી દે, બરાબર? એટલે અમે જેલમાં, એ અમારો જન્મસિદ્ધ અમારો રક્તગત સંસ્કાર. ઊંડા બોળા નીરરા ઉછાળ. તમે વિચાર કરજો કે આનું નામ જ ગોપનાથ છે. સાહિત્યમાં સંસ્કૃત સાહિત્ય જેને વાંચ્યું અથવા તો આધ્યાત્મિક જેને વાંચ્યું હરેશભાઈ, એને ખબર હોય કે ગોપનો અર્થ શું થાય. જેને કોઈ જાણી ના શકે, જેને કોઈ સમજી ન શકે, જે ગોપનીય છે એટલે ભગવાન ગોપનાથ છે.
આયા કઈ આપણી કઈ હાલત નહીં, બુદ્ધિનું કઈ આમાં કઈ મેળ પડે એવું છે નહીં. બરાબર, આને ફરિયાદ લગાય નાજાભાઈ. બીજી વાત, મને બાપુ કહેતા હતા કે અંદર શિવલિંગ છે, નરસિંહ મહેતાએ બાદ કર્યો તો અંદર છે અને એ બંધ કરાવી દીધું. હું કામ બંધ કરાવી દીધું એટલે જ ગોપનાથ છે. આપણને ખબર નથી હું કામ બંધ કરાવી દીધું, પણ એટલે જ ગોપનાથ છે. સૂર્ય, સમુદ્ર અને શિવલિંગ એ ત્રણેય એક લાઈનમાં છે. માત્ર સંગમ વિશ્વમાં ગોપનાથમાં કે ભગવાન સૂર્યનો પહેલું કિરણ પડે અને સીધા જ ગોપનાથજીના બાણની માથે જટાકટાંગ સંભ્રમમ બ્રહ્મણ્ય નિર્ભ નિર્જરી વિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 લલાટ પટ્ટ ભાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ મમ ખરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંદર સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે. ભગવાન શંકર અને આ તળાજા તાલુકો, આ મહુવા તાલુકો અને ભાવનગર આ એટલા. હાલો નમસ્કાર મિત્રો, જાતા ગોપનાથ અને આ છે ને રસ્તો છે રાજપરા અને ગોપનાથનો. વચ્ચે પહેલાં નળ હતી પણ અત્યારે જો આવી રીતે આરસીસી રોડ થઈ ગયો છે. સરકારશ્રીએ ગ્રાન્ટ નાખી અને શોર્ટકટ આમ વડલી ફરવા ન જવું પડે, નહીંતર આપણે શું છે ગઢુલાની વડલી સોંકડી ફરવા જવું પડતું આમ મસ્તરામ ધારાકોરથી આવીએ ને તો. અને આ બતાવીને એ મિત્રો ઢેબરીયો ઢોરો છે. અહીંયા પહેલાં હાલીને ગોપનાથને મેળે હતા ને ત્યારે આ નળ હતી અને આ વાડી વિસ્તાર છે, રેલિયા વિસ્તાર, રેલિયા ગામ વિસ્તાર. ત્યારે અહીંયા એમ કહેતા કે ભાતા લઈને આવતા ને મેળામાં, ઢેબરાને એવું બધું બનાવીને ઘરેથી ભાતા લઈને આવવું પડતું અહીં ગોપનાથ મેળામાં. ત્યારે અહીંયા બેઠા બેઠા છે ને ભાતા ખાતા. એ આ ઢેબરીયો ઢોરો. અને આનો ઇતિહાસ તો આ રીતે કે અહીંયા બેઠા બેઠા બધા ઢેબરા ખાતા. એટલે પણ અત્યારે બરાબર આ ઢોરો દેખાય નહીં, કારણ કે બધા ઝાડવા થઈ ગયા. નકર નાની એવી ટેકરી મસ્તીની છે. અને આ છે ને એ ગોપનાથ અહીંથી દૂર નથી, હવે થોડુંક જ છે. સામે નાળિયેરું બતાવી ત્યાં પાછળ અત્યારે બતાવે નહીં. અને આ રસ્તો શું જોઈ રાજપરા ગામ નીકળ્યો. અહીંયા દરિયાકાંઠે અમારે તળાજા તાલુકો. અને આ સરસ મજાનું નૈસર્ગિક વાતાવરણ છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે નવા મિત્રોને નમસ્કાર.